નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય ગણિત ગમ્મત કલા સ્વાધ્યાય સેમ 1માં ચેપ્ટર 1 રાષ્ટ્રીય ફળ કેરી. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો, ચિત્ર જોઈને તેના ઉપર કોડ કરવાનો છે. દેખાય છે તમને કેરીનું ચિત્ર છે, ત્યાં તમારે ગોળ કરવાનું છે. બીજો પ્રશ્ન છે, આપેલા ફળના બે બે રેખાચિત્ર દોરી અને એમાં લીલો રંગ તમારે કેરીના રેખાચિત્રમાં લીલો રંગ પૂરવાનો થાય છે. આવી રીતે દોરીને લીલો રંગ તમારે પૂરવાનો થાય છે. પછીનું છે, ટેડી બિયરનો કેરીનો આકાર ખૂબ ગમે છે, તો તેનામાંથી શોધો અને એમાં પીળો રંગ પૂરો. તો આવી રીતે એમાં તમારે પીળો રંગ પૂરવાનો થાય છે. હવે નીચેના આકારનો ઉપયોગ કરી કેરીના વિવિધ ચિત્ર બનાવો. તમારે આવી રીતે કેરીનો વિવિધ ચિત્ર આકાર દોરી અને કરવાનો થાય છે. 5મો પ્રશ્ન છે, કેરીના ભાતચિત્રોના આધારે એક ભાતચિત્ર તૈયાર કરો. જો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો, આવી છે જોઈને દોરીને તમે ડિઝાઇન બનાવી શકો છો. હવે પ્રશ્ન નંબર 6 છે, શબ્દોમાં લખો. સંખ્યાને જોઈ અંક મણકા ઘોડી આપણે ગણી અને લખવાનું થાય છે. અંક 4,76,580. પછી છે 47,46,363. લખી શકો છો અંક શબ્દમાં. આવી રીતે સંખ્યા આપેલી સંખ્યાને તમે અંકમાં લખી શકો છો. 7,50,000, 5,05,005, 8,54,000, 3,62,016, 19,20,002, 25,06,000, 92,10,020, 60,04,000. ચાલો હવે તમે સંખ્યા આપેલી છે એને શબ્દમાં લખો. 4,40,507, 6,09,870, 8,16,469, 35,05,686, 67,22,022. ચાલો હવે સ્થાન કિંમત જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. જે આપેલી છે 9મો પ્રશ્ન અને પછી 10મા પ્રશ્નમાં જોડકામાં સી, એ, બી, ઈ અને ડી. પછી ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ એ પણ તમે જોઈ શકો છો. ચડતા ક્રમનો 11મો પ્રશ્ન, ઉતરતા ક્રમમાં 12મો પ્રશ્ન. ચલો 13મો પ્રશ્ન છે, કઈ કેરી સૌથી મોટી અને વજનદાર દેખાય છે? તેની નીચે ચોરસમાં તમારે રાઈટ કરવાનું થાય છે. પછી જે આપેલી એક ટોપલીમાં કેરીનું વજન 150 ગ્રામ હોય તો તેના આધારે ખાલી જગ્યા આપણે પૂરવાની થાય છે. કુલ કેટલી કેરીઓ છે? તો કે 8. તો 150 ગ્રામની 8 કેરી, તો ટોટલ કેટલું થાય? 1200 ગ્રામ. તો 1 કિગ્રા અને 200 ગ્રામ, તો 1200 ગ્રામ અને ગુણ્યા કેટલા આપ્યા છે? 3 ટોપલી, તો કેટલા આવશે? 12 તેરી 36, 3600 ગ્રામ, 3 કિગ્રા અને 600 ગ્રામ જવાબ આવે. આ રીતે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. જોઈને જવાબ લખવાના થાય છે. 15મો પ્રશ્ન છે, ચાલો આવી રીતે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચાલો પ્રશ્ન નંબર 16 જુઓ. એક કેરીનો ભાવ 80 રૂપિયા, તો 3 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો થાય? તો કે 240 રૂપિયા. દિનકરભાઈ દરરોજ 240 રૂપિયા ખર્ચે છે. હવે એક અઠવાડિયું બરાબર 7 દિવસ, તો એક દિવસનો ખર્ચ કેટલો? તો કે 240. તો 7 દિવસનો ખર્ચ કેટલો? તો કે 1680. એક અઠવાડિયાનો ખર્ચ 1680 રૂપિયા. એક મહિના એક દિવસનો ખર્ચ 240, તો 30 દિવસનો ખર્ચ કેટલો? તો કે 7,200 રૂપિયા મહિનાના. ચાલો એક બોક્સનું વજન 12 કિલોગ્રામ, તો 20 બોક્સનું કેટલું? તો કે 240 કિગ્રા. ચાલો 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ, તો 12 કિગ્રા બરાબર 12,000 ગ્રામ. 200 ગ્રામની એક કેરી, તો 1200 ગ્રામની કેટલી કેરી? તો 12,000 ગુણ્યા 1/200 એટલે 60. તો બોક્સમાં 60 કેરીઓ હોય. એવી જ રીતે 18મો દાખલો તમે જોઈને લખી શકો છો. એક વિદ્યાર્થીને મળતી કેરી 3, તો 42 વિદ્યાર્થીને મળતી કેરી કેટલી? તો કે 126. હવે 18 કેરીએ એક ટોપલી ભરાય, તો 126 કેટલી ટોપલી ભરાય? તો ભાગાકાર કરો એટલે 7 ટોપલી ભરાય.
હવે 19મો પ્રશ્ન છે. કોષ્ટકના આધારે જવાબ તમારે લખવાના થાય છે વિદ્યાર્થી મિત્રો. જોઈને લખી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ રીતે છકડો રિક્ષા 4 કલાકમાં કેટલું અંતર કાપે છે એનો જવાબ આપેલો છે. ટ્રક 2 કલાકમાં કેટલું અંતર કાપે છે. પછી બળદગાડું 70 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે અને ટ્રેક્ટર 100 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે. જોઈને વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. 20મા દાખલાનો જવાબ છે. પછી જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. કોષ્ટકના આધારે પ્રશ્નના જવાબ તમારે લખવાના થાય છે. એક કિલોગ્રામ બદામની કિંમત 60 રૂપિયા, તો 3 કિલોગ્રામ બદામની કિંમત કેટલી? તો કે 180 રૂપિયા. તો સુધાબેનને 180 રૂપિયા ચૂકવવા પડે. ચલો, 1 કિલોગ્રામ તોતાપુરી કિંમતની કેરીની કિંમત 40 રૂપિયા, તો 5 કિગ્રા તોતાપુરી કેરીની કિંમત શું થાય? 200 રૂપિયા. 1 કિગ્રા હાફૂસ કેરીની કિંમત 50 રૂપિયા, તો 4 કિગ્રા હાફૂસ કેરીની કિંમત 200 રૂપિયા. તો ટોટલ માયાબેનને બંને દુકાનદારને 200 રૂપિયા ચૂકવવા પડે. ચાલો, એ જ પ્રમાણે ત્રીજો દાખલો. પછી ચોથો દાખલો આ રીતે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. 5મા દાખલાનો પણ જવાબ આપેલો છે. પછી 6થો દાખલો વિસ્તારપૂર્વક આપેલું છે. જોઈને તમે લખી શકો છો. હવે પ્રવૃત્તિ કરીશું. ચાલો, ગૃહ કાર્ય કરીએ. આવી રીતે ગૃહ કાર્ય તમે કરી શકો છો. પ્રશ્ન નંબર 2, ભાતચિત્રોના આધારે બીજા 2 ભાતચિત્રો આપણે તૈયાર કરવાના થાય છે. આ રીતે કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા દાખલા આપેલા છે. દાખલાના જવાબ રકમ વાંચી અને દાખલાના જવાબ વ્યવસ્થિત આવી રીતે 2 પાર્ટ પાડીને તમે લખી શકો છો. દાખલાના જવાબ જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે લખી શકો છો. કોષ્ટક આપેલું છે. કોષ્ટકમાં પણ જવાબ આવી રીતે લખી શકો છો. જો આ રીતે જવાબ તમે લખી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ છે. તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ કરશો. આવજો.